અને તેથી મહાભારતનો પહેલો શ્લોક ગીતાનો કે છે ધર્મક્ષેત્રે ધર્મનું યુદ્ધ છે, કુરુક્ષેત્રમાં થઈ રહ્યું છે, પણ પછી પોતો સ્વાર્થ આવી ગયો, મામકા પાંડવાક્ષે, મારા અને પાંડવના. આ ના બોલ્યો હતો તો યુદ્ધ થતા જ નહીં. આ મારું ને તારું, ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, મિત્ર મિત્ર વચ્ચે મારું તારું થાય છે એટલે વિભાજન થયા વગર રહેતું જ નથી. પછી દિવાલો ચણાતી જાય છે. આપણું હતું ત્યાં સુધી કોઈ તકલીફ નથી. જે મા બાપ 5 દીકરાઓને સાથે રાખી શકે, કારણ આપણો પરિવાર છે, ભાવથી રહેશે. પણ દીકરા મોટા થયા પછી મારું તારું આવે છે તો એ મા બાપને રાખી શકતા નથી ને. ભાઈ ભાઈ તો નથી રહી શકતા, મા બાપને પણ નથી રાખી શકતા. આજકાલ તો મિલકતની વહેંચણીની જેમ મા બાપની પણ વહેંચણીઓ થાય. 6 મહિના તમારે અહીં રહેવાનું, 6 મહિના અહીં રહેવાનું, 6 મહિનાની તારીખ પૂરી થઈને આગલે દિવસ બેગો તૈયાર થાય, કાલ જવાનું હોય તમારે. આજે દીકરો એમ કે મા બાપ મારી જોડે રહેશે, આમ ગૌરવ લેતો હોય ને કે મારી જોડે રહેશે. એ ગૌરવ લેવાની જરૂર નથી. આપણે એની છત્ર છાયામાં રહેવું છે તો એમ કહેવા હું મારી મમ્મી પપ્પા સાથે રહું છું. ત્યાં કેટલો ભાર વધે છે, મા બાપને પ્રસન્નતા આવે છે.